અધ્યાય 18 શ્લોક 17 જે મનુષ્ય હું કરતા છું એવા અહંકારથી મુક્ત છે અને જેની બુદ્ધિ શુભ અશુભ કર્મોથી લિપ્ત થતી નથી, તે લોકોને હણે તો પણ વાસ્તવમાં હણતો નથી અને કર્મથી બંધાતો પણ નથી. આ શ્લોકને ખૂબ સાવધાનીથી સમજવો જરૂરી છે. ભગવાન હિંસાને યોગ્ય ઠેરવતા નથી કે જ્ઞાની કંઈ પણ કરે તો તેને પાપ લાગતું નથી એવું કહેતા નથી. અહીં વાત આત્માના અકર્તાપણાની છે અને અર્જુનના ધર્મયુદ્ધના વિશિષ્ટ સંદર્ભમાં કરવામાં આવી છે. શરીર, મન અને બહારના જગત સાથેના આપણા ખોટા તાદાત્મ્ય અને અધ્યાસમાંથી અહંકારનો જન્મ થાય છે. આ અહંકાર જ કહે છે, હું કરું છું, આ મારું છે, અને પછી જીવનની સફળતા નિષ્ફળતા, સુખ દુઃખ અને લાભ હાનિનો ભોગ બને છે. તેથી ભગવાન કહે છે કે જે વ્યક્તિ કર્તાપણાના અહંકારથી મુક્ત છે અને જેની બુદ્ધિ સંપત્તિ, સિદ્ધિ, માલિકી અને સ્વાર્થની ખોટી માન્યતાઓથી દૂષિત નથી, તે કર્મ કરતી હોવા છતાં અંદરથી પોતાને કર્તા માનતી નથી. આ અર્થમાં ભગવાન કહે છે, તે લોકોને હણે તો પણ વાસ્તવમાં હણતો નથી અને કર્મથી બંધાતો નથી. ભગવાન આ વાત ખાસ કરીને અર્જુનને કહે છે. ગીતાના આરંભમાં અર્જુન પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાની અને તેમને મારવાની કલ્પનાથી વ્યથિત થઈને પોતાના ક્ષત્રિય ધર્મથી દૂર ભાગવા માંગતો હતો. ભગવાન તેને સમજાવે છે કે જો તે અહંકાર અને વ્યક્તિગત આસક્તિ છોડીને ધર્મ અનુસાર પોતાનું કર્તવ્ય કરે તો તે કર્મ તેને બંધનકારક બનતું નથી. આનો અર્થ એવો નથી કે આત્મજ્ઞાની મનુષ્ય કર્મ કરવાનું બંધ કરી દે છે અને નિષ્ક્રિય બની જાય છે. જ્ઞાની પણ દુનિયામાં કાર્ય કરે છે, જવાબદારીઓ નિભાવે છે અને જરૂરી કર્મો કરે છે, પરંતુ તેની અંદર હું જ કરતા છું એવો અહંકાર રહેતો નથી. તે સમજે છે કે શરીર, મન પ્રકૃતિના ક્ષેત્રમાં કર્મ કરી રહ્યા છે, જ્યારે તેનું સાચું સ્વરૂપ અકર્તા અને અસંગ સાક્ષી ચૈતન્ય છે. તેથી કર્મ ચાલતું રહે છે, પરંતુ તે કર્મ સાથે બંધાતો નથી.